ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હું લીના મહેશ્વરી. આજે આપણે ધોરણ 7 એની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 4 જે આપણે પાર્ટ 1 આગળ અગાઉ વિડીયોમાં જોઈ ચૂક્યા હતા. હવે પાર્ટ 2 જેની અંદર એક્ટિવિટી 5, 7, 8, 9, 10 અને 11 એટલી જોવાની છે. પાર્ટ 1 માં આપણે એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ હતી. એક્ટિવિટી 4 જે કામની નથી. એક્ટિવિટી 5 ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે. તો જુઓ, Activity 5. Read the sentence and understand the chart. Fill in the blanks. આ હું તમને ઓરલી કરાવું છું એટલે ખાસ ધ્યાન આપજો. એક એક્ઝામ્પલ આપ્યું છે, ટીની ટોટ જોઈન ઇન ગરબા. તો એનું જુઓ, જોઈન, ડુ અને જોઈન બંને આપ્યું છે. ગ્રામર છે અહીંયા આગળ. તો ડુ ટીની ટોટ જોઈન ઇન ગરબા. ક્વેશ્ચન કર્યું છે ડુ થી. યસ દે ડુ. ઓકે, એટલે જોઈન અને ડુ બંનેનો ઉપયોગ કર્યો છે. સેકન્ડ છે વુમન વિયર કુર્તા પજામા. તો વિયરની નીચે અંડરલાઈન કરી છે. તો આપણે જુઓ, ડુ વુમન અને વિયર એની આ સાથે શું આવશે? તો ડુ અને વિયર. તો ડુ વુમન વિયર કુર્તા પજામા. ડુ થી ક્વેશ્ચન તો આપેલું છે પણ આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. ક્વેશ્ચન છે પણ જે ખૂટતા શબ્દો છે મૂકવાના છે એટલે શું આવશે? વિયર. નો ધે ડોન્ટ. થર્ડ, નવરાત્રી મીન્સ 9 નાઇટ. એ પણ એક્ઝામ્પલ આપેલું છે. ડઝ નવરાત્રી મીન 9 નાઇટ? પ્રશ્ન પૂછ્યો છે. યસ ઇટ ડઝ. ચોથું જુઓ, કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે. ડઝ કવિતા બ્લેન્ક અબાઉટ નવરાત્રી? તો નો. પાછળ નો સી ડઝન્ટ તો આપ્યું જ છે. 5. કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. તો રાઇટ આપ્યું છે તો શું આવશે? ડુ અને રાઇટ. હવે અહીંયા બે નામ આપ્યા છે એટલે ડુ આવશે. તો ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. લેટર્સ પાછળ એસ લગાવેલું છે એટલે આગળ ડુ આવશે. યસ દે ડુ. હવે કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. પાછળ યસ છે તો શું આવશે? ડઝ. ગોઝ, ગોનું બહુવચન છે એટલે ગોઝ. તો શું આવશે? ગોઝ, ડઝ અને ગો. તો ડઝ કવિતા ગો ધ માર્કેટ? નો સી ડઝન્ટ. એટલે કે જ્યાં ડુ આવે ત્યાં પાછળ એસ કે યસ લાગશે અને જ્યાં ડઝ મૂક્યું હોય તો મૂળ ક્રિયાપદ આવશે. પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. તો 7, પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. તો શું આવશે? ડુ આવશે. અને પીપલ ડેકોરેટ ઓપન ગ્રાઉન્ડ. યસ દે ડુ. 8માં, ધ ડાન્સર્સ ફ્રોમ અ સ્ક્વેર. તો શું આવશે? ધ ડાન્સર્સ બ્લેન્ક એ સ્ક્વેર તો ફ્રોમ એ સ્ક્વેર. એનું આપણે જવાબમાં આવશે ડુ ધ ડાન્સર્સ ફ્રોમ ધ સ્ક્વેર કારણ કે ફ્રોમ આપેલું છે માટે. 9, ધ કોરસ બ્લેન્ક ફિલ્મ સોંગ. સામે આપ્યા છે કે સિંગ સોંગ. તો સામે શું લખશો? ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ. પછી આવશે ડઝ ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ. નો ઇટ ડઝન્ટ. શું આવશે? નો ઇટ ડઝન્ટ. 10માં જુઓ, મેન બ્લેન્ક ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. સોરી, મેન બ્લેન્ક ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. વેસ્ટ એટલે કમર. તો ટાઈ એટલે અહીંયા શું લખવાનું? ટાઈ આવશે કારણ કે સામે આપ્યું છે ત્યાં ડુ અને ટાઈ આવશે. તો આન્સરમાં આવશે ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. યસ દે ડુ. તે કમર પર બાંધવાના જ છે. ઓકે. એક્ટિવિટી 6 જે છે એ તમારે કરવાની નથી. હવે એક્ટિવિટી 7 જેમાં મેં ABC લખ્યું છે. તો એમાં તમારે જાતે કરવાની છે. જુઓ કે રીડ એન્ડ અરેન્જ. તમારે વાંચવાનું છે અને અરેન્જ એટલે કે એને ગોઠવવાનું છે. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. હર નેમ ઇઝ કવિતા. Ketki wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. But her younger brother tore the letter into pieces. But the pieces together and find out what Ketki has written to her friend. So from Ketki to કવિતા. કેતકી એની ફ્રેન્ડ કવિતાને નવરાત્રી જે આપણો ગુજરાતનો તહેવાર છે, 9 દિવસનો તહેવાર છે નવરાત્રી, એના વિશે એને પત્ર લખ્યો છે પોતાની બહેનપણીને. પણ તેનો ભાઈ શું કરે છે? પત્રને ફાડી નાખે છે. એટલે કે પત્ર 2 ટુકડામાં વહેંચાઈ જાય છે. તો તમારે શું કરવાનું છે? અહીંયા પત્ર આપેલું જ છે, 2 ભાગમાં આપેલું છે. તમારે ફક્ત એને ગોઠવવાનું છે. એટલે તમને હોમવર્કમાં આપું છું. એક્ટિવિટી બી છે મેચ A with B, draw arrows to show the
રિલેટેડ વર્ડ એટલે તમારે શું કરવાનું છે, મેચ ફોલોઈંગ કરવાનું છે. તો આપણે એકવાર એ ઓરલી જોઈ લઈએ. એ એમાં એટાયર એટલે કે ડ્રેસ અને ચણિયા ચોલી એક્ઝામ્પલ આપેલું છે. ટાઇની ટોટ એટલે શું આવશે, ચિલ્ડ્રન, કારણ કે રમકડા કોના માટે હોય, નાના બાળકો માટે. કોરસ તો ગ્રુપ સોંગ કહેવાય, ગ્રુપ સોંગમાં જ કોરસ હોય. ફ્લોક ડાન્સ તો એ ગરબા કહેવાય. જ્વેલરી તો આપણે જોઈશું તો એમાં બ્રેસલેટ આવશે. ગોડેસ એટલે કે દેવી તો કોણ હશે, મહાકાલી. ગોડ એટલે ભગવાન તો ગોડેસ એટલે દેવી તો અહીંયા મહાકાલી આવશે. રાઉન્ડ ધ કોર્નર તો શું આવશે, વેરી નિયર, નજીકમાં છે. રાઉન્ડ ધ કોર્નર એટલે નજીકમાં. પછી ડેકઅપ એટલે ડેકોરેટેડ આવશે. હવે એક્ટિવિટી 7C જુઓ. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટીક રાઇટ મેક ઇન ધ યસ ઓર નો બોક્સ. અહીંયા હું બોલીશ, તમારે લખવાના છે યસ યા નો. તો જુઓ, ફર્સ્ટ, ડુ ધ ડાન્સર મૂવ ઇન એ સર્કલ. શું એ સર્કલમાં મૂવ કરવાના છે, ગરબા છે એટલે સર્કલમાં જ થાય તો યસ. સેકન્ડ, ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણ. એ ભગવાન માટે ગવાય છે એટલે કે કૃષ્ણ માટે ગવાય છે તો નો, કારણ કે એ તો દેવીઓ માટે ગવાય છે એટલે નો આવશે. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ. કવિતા ગરબા સોંગ ગાય છે તો નો. આ તમારે જે લેટર અરેન્જ કરશો એના આધારે છે, એટલે હું તમને કહી દઉં છું તો એમાં નો આવશે. ફોર્થ, ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન ટુ પીસીસ. શું કેતકીના ફાધરે પાડ્યું હતું લેટર બે ટુકડામાં તો નો, કારણ કે એના બ્રધરે પાડ્યો હતો. 5, ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ તો નો. 6, ડીડ કેતકી બાય ચણિયા ચોલી. શું કેતકીએ ચણિયા ચોલી ખરીદી હતી, યસ, નવરાત્રી છે એટલે એને ખરીદી હતી. 7, ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા. એને ગરબા રમવું ગમે છે તો યસ. 8, ઇઝ કેતકી ફ્રોમ કેરલા. એ કેરલાની હતી, નો. 9, ડુ ટાઇની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ, રોંગ. 10, ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથીસ ઓન નવરાત્રી, યસ, ટ્રેડિશનલ વિયરમાં જ હોય છે નવરાત્રી પર. 11, ડઝ નવરાત્રી લાસ્ટ ફોર 9 days. નવરાત્રી લાસ્ટ ફોર 9 days, યસ. એમાં શું હશે, નો, ના. ચલો હવે એક્ટિવિટી 8 જુઓ. Kavita phones Ketki, but because of network problems, they cannot hear some part of sentence. Help them to listen all the sentence properly. બંને વચ્ચે વાતચીત થાય છે પણ નેટવર્કના કારણે કેટલાક શબ્દો સાંભળી શકાતા નથી પ્રોપરલી. તો આપણે અહીંયા એક ખાલી શબ્દો, પૂરતા શબ્દો પૂરવાના છે. તો જુઓ, હું તમને ચલાવું છું કે કવિતા સેઝ હેલો, ઇઝ ઇટ કેતકી. કવિતા છે, કવિતા કહે છે હેલો, ફોન કરે છે કવિતા કેતકીને. શું તું કેતકી બોલે છે? કેતકી સેઝ યસ કેતકી. યસ કેતકી. હાઉ આર યુ? ડીડ યુ રિસીવ માય લેટર? કેતકી કહે છે હા હું કેતકી છું. હાઉ આર યુ? તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર? શું તને મારો પત્ર મળ્યો? કવિતા સેઝ યસ આઈ શું આવશે? રિસીવ્ડ યસ્ટરડે. યસ્ટરડે છે, પત્ર મળ્યો, રિસીવ એટલે મળવું, પણ ગઈકાલે મળ્યો હતો યસ્ટરડે એટલે શું આવશે? આઈ રિસીવ્ડ, પાછળ ઈડી. તો આઈ રિસીવ્ડ યસ્ટરડે. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી. એટલે કે મને નવરાત્રીનું જાણીને આનંદ થયો. હિયર એટ વેસ્ટ બેંગાલ વી ટુ હેવ એ ફેસ્ટિવલ લાઇક નવરાત્રી. કેતકી સેઝ હાઉ ઇન્ટરેસ્ટિંગ, વોટ ઇટ ઇઝ. પૂછે છે હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેવું રસપ્રદ કહેવાય, તે શું છે એમ પૂછે છે. કવિતા છે ઇટ ઇઝ દુર્ગા પૂજા. કારણ કે નવરાત્રી વિશે તો બધા જાણતા જ હશો, પણ અહીંયા બેંગોલ, વેસ્ટ બેંગોલની વાત છે તો ત્યાં દુર્ગા પૂજા થાય છે. તો અહીંયા દુર્ગા પૂજાની વાત છે એટલે કે વોટ ઇટ ઇઝ, તે શું છે. તો કવિતા જવાબ આપે છે ઇટ ઇઝ દુર્ગા પૂજા, જે આને માતાજીને લગતું આવે છે. તો કેતકી સે સાઉન્ડ ફેમિલિયર. ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? કેતકી પૂછે છે શું તમે આ એટલે ત્યારે પણ ગરબા કરો છો દુર્ગા પૂજા વખતે? તો કવિતા સેઝ નો ડિયર, ત્યારે ગરબા થતા નથી. દુર્ગા પૂજા વખતે શું તમે પણ ત્યારે ગરબા કરો છો, પરફોર્મન્સ આપો છો? કવિતા સેઝ નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રી because it is related with the mother goddess. એટલે કે નવરાત્રી જેવું જ છે પણ શેના કારણે? ગરબાના કારણે નહીં, કારણ કે નવરાત્રીમાં બી માતાજીની પૂજા થાય છે
અને દુર્ગા પૂજામાં પણ ગોડેસ એટલે કે દેવીઓની પૂજા થાય છે. કેતકી says, oh yes, Ma Durga. Well, I called you last night, but you were not at home. Were you busy? તું ક્યાં હતી? મેં તને કોલ કર્યો તો પણ તે રિસીવ કર્યો નહીં. કવિતા says, yes, I had ક્યાં હતી with my parents. તો ક્યાં હતી તો જુઓ. Yes, I had gone for shopping. ક્યાં ગઈ હતી? શોપિંગ કરવા ગઈ હતી. જેમ નવરાત્રી આવે તો તમે બી ચણિયા ચોળી કે ટ્રેડિશનલ વિયરની ખરીદી કરવા શોપિંગ કરવા જાઓ છો, તેમ ત્યાં દુર્ગા પૂજા મહત્વની છે એટલે એના માટે પણ નવા કપડાં ખરીદવા માટે શોપિંગ કરવા ગયા હતા. તો આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ. કોની સાથે ગઈ હતી? પોતાના માતા પિતા સાથે. વી બાઉટ ન્યૂ ડ્રેસીસ, items for decoration and puja. We also purchased food items for the celebration. એટલે કે અહીંયા પૂજા માટેની સામગ્રી લેવાનું અને સેલિબ્રેશન માટે ફૂડ પણ લેવા ગયા હતા. કેતકી says, so you wear a new clothes on Durga Puja? તો દુર્ગા પૂજામાં તમે નવા કપડાં પહેરો છો? કેતકી says, so you wear new clothes on Durga Puja? Do you enjoy decorating on Durga Puja? શું તમે જે ડેકોરેશન કરો છો એનામાં બી આનંદ મેળવો છો? Kavita says, yes, we enjoy decorating. And we enjoy food too. You know Bengal is famous for sweets. We eat rasgulla, sandesh, petha, kalakand and many more sweets. એટલે કે વેસ્ટ બેંગોલ એ આટલી સ્વીટ માટે જાણીતું છે એ તમને ખબર જ હશે એમ કે છે. કેતકી says, yes, Bengali have sweet tooth. તેઓ પોતે પણ સ્વીટ હોય છે. Do you also have festoons? Kavita says, yes, we do have festoons. Our puja pandals are decorating and huge. વિશાળ સ્વરૂપમાં એને શણગારીએ છીએ. They are made of bamboo and cloth. બંબુ અને ક્લોથ દ્વારા એને શણગારવામાં આવે છે. They are temporary temples. We put huge idol of Durga in pandal. People stand in a long queue to see the Durga idol. જે દુર્ગાજીની મૂર્તિ છે એને જોવા માટે એક લાંબી કતાર હોય છે લોકોની. કેતકી says, well, this sounds like ગણેશ મહોત્સવ. એટલે કે જાણે અમારું ગણેશ મહોત્સવ હોય છે, ગણેશ મહોત્સવ એના જેવું દુર્ગા પૂજા હોય છે એમ પૂછે છે. કવિતા says, you are quite right. Indian is one in many ways. વિવિધતા में एकता. શું કે છે? વિવિધતા में एकता. Kiki says, how lovely, and do you immerse the Durga idol like Ganesh idol? Kavita says, yes, we also immerse the Durga idol. During immersion professions, we chant Durga Maiya ki jai and अच्छे से बहर अबर होवे. अच्छे से बहर अबर होवे. Ketki says, what does that mean? એનું meaning શું થાય છે? Kavita says, it means it will happen again next year. કે બીજા વર્ષે શાંતિથી ફરીથી ઉજવી શકાય. Ketki says, laugh. Kavita, this also sounds familiar. Kavita says, yes dear, it affirms again that Indian culture is all in one from Arunachal Pradesh of Gujarat. ક્યાં આગળ? Arunachal Pradesh of Gujarat. Okay, Ketki says, will you send me the photograph of this beautiful festival? શું મને આ બ્યુટીફુલ ફેસ્ટિવલ જે સુંદર તહેવાર છે એના ફોટોગ્રાફ મોકલી શકીશ? કવિતા says, why not? I will send the photographs with Bengali sweets. Ketki says, that is very sweet of you. Kavita says, laugh, you are welcome. હવે એક્ટિવિટી 9 જોઈશું. Here are some questions for me, my sisters and my cow. જુઓ, here are some questions for me, my sister and my cow. 3 વિશે ક્વેશ્ચન છે, મારા વિશે, મારી બહેન વિશે અને મારી ગાય વિશે. All the questions are mixed up. Spread them in the appropriate table. તો અહીંયા બધા સ્પ્રેડ જે છે તો આપણે જોઈ લઈએ.
ચલો તો આપણે 3 બનાવશું. મી, માય સિસ્ટર્સ એન્ડ કાઉ. આઈ એટલે કે મી, માય સિસ્ટર અને માય કાઉ. ચલો ફર્સ્ટમાં શું છે? ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? મિલ્કની વાત એટલે આપણને ખ્યાલ આવી જ જવું જોઈએ. તો શું આવશે? ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? તો ક્યાં આવશે? માય કાઉની વાત છે. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? તો એ તો પોતાની જ વાત આવે, સિસ્ટરની વાત ના આવે. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? ક્વેશ્ચન પૂછ્યું છે, શું તમે બાથરૂમની અંદર ગાઓ છો? ડઝ ઇટ ઈટ ગ્રાસ? ગ્રાસ એટલે કે ઘાસ ખાય છે. કોણ ખાતી હોય? ગાય. તો શું આવશે? જુઓ, ડઝ ઇટ ઈટ ગ્રાસ. ઓકે. ડુ યુ લાઈક મેથ? હવે આ કોને પૂછાવાય? પોતાને કે ડુ યુ લાઈક મેથ? ગમે છે? તો શું આવશે? ડુ યુ લાઈક મેથ? એ બધા ક્વેશ્ચન જ કરેલા છે. ડઝ ઇટ નો યુ? ડઝ ઇટ નો યુ? તમે એને જાણતા જ હશો. તો કોને? ડઝ ઇટ નો યુ? તો એ કોને આવશે? માય કાઉ વિશે. ડુ યુ વેક અપ બિફોર 7 o'clock? તો તમને પૂછે છે એટલે કે મી પર આવશે, આઈ પર આવશે. તો શું આવશે? ડુ યુ વેક અપ બિફોર 7 o'clock? શું 7 વાગ્યા પહેલા તમે ઉઠો છો એવું પૂછે છે. ડુ યુ પ્લે ધ ગિટાર? એ બી તમને જ પૂછવામાં આવે છે. ડુ યુ પ્લે ધ ગિટાર? પછી ડુ ધે લાઈક કેટ? તમને બિલાડી ગમે છે એ પણ અહીં આવશે. ડુ ધે લાઈક કેટ? ડુ ધે ઇઝીલી ગેટ એન્યુઅર્ડ? તે સિસ્ટરમાં આવશે. ડુ ધે ઇઝીલી ગેટ એન્યુઅર્ડ? પછી ડુ ધે ગો ટુ ધ બ્યુટી પાર્લર? એ બી તમે તમારી સિસ્ટરને જ પૂછશો. ડુ ધે એટલે તેઓ ગો ટુ બ્યુટી પાર્લર? ઓકે. અહીંયા ડુ ધે એટલે કે તમારી સિસ્ટરને પૂછવામાં આવે છે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ? તો કાઉમાં આવશે કે શું તે ઊંઘે છે? ઇટ છે એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે ડઝ ઇટ એ નિર્જીવ પ્રાણી માટે સોરી ઇટ એ પ્રાણી માટે વપરાય છે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ? શું તે રાત્રે ઊંઘે છે એવો પ્રશ્ન કર્યો છે. એટલે કે અહીંયા ક્વેશ્ચન હતા પણ એ અસ્તવ્યસ્ત થઈ ગયા છે, તો એને અરેન્જ કરવાના હતા. ડઝ ઇટ લવ ઇટ સ્ટાફ? તો એ કાઉના બચ્ચાને શું કહેવાય છે કે સોરી એ પોતાના બચ્ચાને પ્રેમ કરે છે એમ પૂછે છે. તો એ પણ કોના માટે આવશે? ડઝ ઇટ લવ
ડઝ ઇટ લવ ઇટ્સ કાલ્સ, પોતાના બચ્ચાને શું એ પ્રેમ કરે છે? અહીંયા તો અહીંયા આગળ આઈ એટલે કે મી, માય સેલ્ફ અને માય કાઉ એ ત્રણના સેન્ટેન્સ આપ્યા હતા પણ મિક્સઅપ થઈ ગયા હતા. તો એને અરેન્જ કરવાના હતા કે મીની અંદર એટલે કે આઈની અંદર કયા લાગુ પડે છે, માય સિસ્ટરને કયા લાગુ પડે છે અને માય કાઉ એ ત્રણેયને કયા કયા લાગુ પડે છે મેં અહીંયા લખ્યા છે, તમારે લખવાના છે. હવે એક્ટિવિટી 10 રીડ ધ પેરેગ્રાફ, ખાલી પેરેગ્રાફ વાંચવાનું છે. તો જુઓ, વી લીવ એ કમ્ફર્ટેબલ લાઈફ બીકોઝ પીપલ વર્ક ફોર વન અનધર. આપણે એક જ આરામદાયક જીવન જીવીએ છીએ કારણ કે વી લીવ ઇન એ કમ્ફર્ટેબલ લાઈફ બીકોઝ આપણે આરામદાયક જીવન જીવીએ છીએ, બીકોઝ કારણ કે પીપલ વર્ક ફોર વન અનધર લોકો જાત જાતના કામો કરે છે. ધ ફાર્મર ગ્રોઝ ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ. ખેડૂત શાકભાજી અને ફળો બધા માટે ઉગાવે છે. ધ બાર્બર કટ્સ ધ હેર, જે વાળંદ છે એ વાળ કાપે છે. ધ ટેલર સ્ટીચીસ અવર ક્લોથીસ, શું કરે છે? દરજી કપડાં સીવે છે આપણા માટે. ધ પોસ્ટમેન બ્રાઇંગ્સ લેટર્સ ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. ટપાલી આપણા કુટુંબીજનો અને આપણા મિત્રોનો શું લાવે છે? પત્ર લાવે છે. ધ કોબલર મેન્સ ધ શૂઝ, મોચી શૂઝ બનાવે છે. વી કેન નેવર ફોરગેટ અવર ટીચર્સ, આપણે આપણા શિક્ષકને તો ક્યારે ભૂલી જ ન શકીએ. દે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ, કે આપણને જાત જાતની અલગ અલગ વિષય પર જ્ઞાન આપે છે. દે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ, તેઓ આપણને સ્ટોરી, વાર્તા અને જોક્સ પણ કહે છે. ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ વેન વી આર ઇલ, જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર આપણી સેવા કરે છે, ઇલાજ કરે છે. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બીકોઝ આપણે આપણા ઘરમાં સુરક્ષા, શાંતિથી, સુરક્ષાથી, આરામથી સૂઈ શકીએ છીએ. બીકોઝ કારણ કે ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર, સૈનિકો આપણા બોર્ડર, દેશની બોર્ડર ઉપર રક્ષા કરે છે. ઇન ધીસ વે અવર લાઈફ બીકમ્સ ઇઝી. આ બધાના કારણે, આ બધા વર્કરના કારણે આપણી લાઈફ ખૂબ જ ઇઝીલી આપણે જીવી શકીએ છીએ. એ સાચી વાત છે. ચલો હવે લાસ્ટ એક્ટિવિટી 11 છે. ડુ યુ નો યોર હેન્ડ હાઇજેનિક સ્કોર? પુટ અ માર્ક ઇન ધ એપ્રોપ્રિએટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર. અહીંયા સ્કોર આપવાના છે. ક્વેશ્ચન્સ ઓલવેઝ, સમટાઇમ્સ અને નેવર. ઓલવેઝ એટલે હંમેશા, સમટાઇમ્સ એટલે ક્યારેક ક્યારેક ને નેવર એટલે કદી નહીં. ઓલવેઝ માટે 5 પોઈન્ટ છે, 5 પોઈન્ટ. સમટાઇમ્સ માટે 2 પોઈન્ટ, નેવર માટે 0 પોઈન્ટ છે. તો તમને ખબર છે કારણ કે જે સારી આદત છે હંમેશા ઓલવેઝ કરવી પડે, યા ક્યારેક ક્યારેક જ થાય, બટ નેવર એ ક્યારે પણ આવે નહીં. તો જોઈએ તો આપણે અહીંયા 15 હેબિટ્સ છે, જોઈ લઈએ શું છે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર? જમતા પહેલા, બપોરના ભોજન અને રાતના ભોજન પહેલા. બિફોર એટલે કે તમે તમારા હાથ ધુઓ છો, તો શું આવશે? યસ એટલે કે ઓલવેઝ. અહીંયા તમને જે કરશો એના પોઈન્ટ્સ મળશે, એટલે અહીંયા એવું કીધું છે તો આપણે ઓલવેઝ પર ટીક કરવાનું છે. ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? જ્યારે તમે રમીને આવો છો ત્યારે તમારું મોઢું, હાથ પગ ધુઓ છો, તો જે કરતા હો એના ઉપર ઓલવેઝ કરવું જ જોઈએ એટલે ઓલવેઝ પર આવે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ? કોઈ પાલતુ પ્રાણીને તમે અડો છો ત્યારે તમારા હેન્ડવોશ, એના પછી તમે હેન્ડવોશ કરો છો, તો ઓલવેઝ કરવા જોઈએ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ? ટોયલેટ ગયા પછી તમે તમારા હાથ ધુઓ છો કે નહીં? તો ઓલવેઝ ધોવા જ જોઈએ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? તમારા શૂઝને પોલિશ કરો છો એના પછી તમે હાથ ધુઓ છો કે નહીં? તો એ પણ ઓલવેઝમાં આવે, એટલે તમારે એ પણ ઓલવેઝ કરવું જોઈએ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ? શું તમે તમારા હાથ સાબુથી ધુઓ છો? તો ઓલવેઝ સાબુથી જ ધોવા જોઈએ. ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ્સ એન્ડ વેન યુ વોશ યોર હેન્ડ્સ? હાથને 20 સેકન્ડ સુધી ઘસો છો કે નહીં? અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે ત્યાં પણ તમને કહેવામાં આવે છે કે તમે ક્યાંક બહારથી આવ્યા હો કે કોઈના સંપર્કમાં આવ્યા તો ઘરે આવીને સેનિટાઈઝ કરો અથવા સાબુ યા હેન્ડવોશથી તમારા હાથને 20 સેકન્ડ સુધી રબ કરો, એટલે કે ઘસીને ધુઓ. તો એ તમારે ઓલવેઝ કરવું જોઈએ, તો અહીંયા ઓલવેઝમાં આવશે. ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ એ ક્લીન ટોવેલ? તમારા
જે હાથ છે ધોયા પછી એને ક્યાં શેનાથી સૂકવો છો, ટોવેલથી સૂકવો છો, તેમાં પણ ઓલવેઝ આવવું જોઈએ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રીજ? ફ્રીજ ખોલો છો એની પહેલાં તમે તમારા હાથ ધુઓ છો? તો એ આપણે જરૂરી નથી દર વખતે ધોતા હોઈએ, પણ ક્યારેક ક્યારેક તો ધોઈ જ શકીએ જ્યારે આપણા હાથ બહુ ગંદા હોય યા કોઈ એવી વસ્તુવાળા હોય તો આપણે શું હવે સમટાઈમ્સ ક્યારેક ક્યારેક આપણે ધોવા પડે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બ્લોઈંગ યોર નોઝ? તમારું નાક સાફ કરો છો એના પછી તમે હાથ ધુઓ છો કે નહીં? તો ઓલવેઝ ધોવા પડે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુ અરેન્જ યોર બેગ? તમારા બેગ અરેન્જ કરો છો એમાં બી જર્મ્સ હોઈ શકે, એટલે એ તમે રોજ નહીં પણ ક્યારેક ક્યારેક તો તમારે કરવું જ પડે, કારણ કે બેગ જમાવવાનું ક્યારેક જ આવે ને ક્યારેક જ એવું બને કે તમારા હાથ ગંદા કે તમારી બુક્સો ગંદી છે, એટલે એ સમટાઈમ્સમાં આવી શકે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ સિક પર્સન? કોઈ બીમાર વ્યક્તિને અડો છો તો તમે હાથ વોશ કરો છો કે નહીં? તો તમારે ચોક્કસપણે કરવા જોઈએ, એટલે ઓલવેઝમાં આવશે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ? ગંદી જગ્યાને પણ ટચ કરતા હો, ડર્ટી એટલે કે ગંદુ, તો ગંદી જગ્યાને જ્યારે તમે ટચ કરતા હો તો એના માટે પણ તમારે ઓલવેઝ હેન્ડ વોશ કરવું જ જોઈએ. ડુ યુ rinse યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ્સ? ડુ યુ rinse યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ્સ? તો યસ, એ પણ ઓલવેઝ કરવા જોઈએ. એન્ડ ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ્સ? જ્યારે તમે તમારા નખ કાપો છો ત્યારે તમે વોશ કરો છો ત્યારે પણ એના માટે શું આવશે? સમટાઈમ્સ આવશે, કારણ કે આપણે નેલ પણ સમટાઈમ્સ ક્યારેક ક્યારેક જ કાપતા હોઈએ છીએ, એટલે કે જ્યારે આપણા વધે ત્યારે, ઓલવેઝ રોજ હંમેશા તો કાપતા નથી, તો સમટાઈમ્સ, એટલે એના માટે પણ શું આવશે? સમટાઈમ્સ. તો અહીંયા એક સારી હેબિટ આપી છે કે આપણે આપણા હેન્ડ ક્યારે ક્યારે વોશ કરવા જોઈએ, અને જ્યારે વોશ કરવા જોઈએ એ ઓલવેઝમાં લાગુ પડે તો ઓલવેઝમાં ટીક કરવાનું, સમટાઈમ્સમાં લાગુ પડે તો સમટાઈમ્સમાં, બાકી અહીંયા નેવરનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. અહીંયા આપણે આ લેસન યુનિટ 4 કમ્પ્લીટ થાય છે. ઓલ એક્ટિવિટી મેં તમને ચલાવી છે, તમારે હોમવર્કમાં લખવાની છે. હોમવર્ક તમારે વોટ્સઅપ દ્વારા મને મોકલવાનું છે.